પાલનપુર જોરાવર પેલેસમાં આવેલ જિલ્લા સેવા સદન 2ના બહુમાળી બિલ્ડિંગમાં લિફ્ટ બંધ રહેતા અરજદારોને હાલાકી. પાલનપુર જોરાવર પેલેસમાં આવેલ જિલ્લા સેવા સદન 2ના બહુમાળી બિલ્ડિંગમાં જિલ્લા કક્ષાની અનેક કચેરીઓ આવેલી છે અને આ કચેરીઓમાં રોજબરોજ પોતાના કામ અર્થે જિલ્લાભરમાંથી અનેક અરજદારો આવતા હોય છે. જોકે બહુમાળી બિલ્ડિંગમાં છેલ્લા કેટલાય સમયથી લિફ્ટ બંધ રહેવાના કારણે અહીં આવતા અરજદારોને વિવિધ કચેરીઓ જવા માટે 2 માળ સુધી પગથિયા ચડવા પડે છે. ત્યારે હાલમાં પાલનપુરમાં બપોરના સમયે 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાય છે. ત્યારે બળબળતી ગરમીમાં સિનિયર સિટીઝન લોકોને લિફ્ટ બંધ હોવાને કારણે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જોકે સેવા સદન 2માં જિલ્લાની મહત્વની કચેરીઓ આવેલી છે, જેવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને આ કચેરીમાં સૌથી વધારે સિનિયર સિટીઝન લોકો આવતા હોય છે. તેમજ સમાજ કલ્યાણ સહિતની કચેરીઓમાં મોટા પ્રમાણમાં દિવ્યાંગ અરજદારો પણ પોતાના કામ માટે આવતા હોય છે. ત્યારે લિફ્ટ બંધ હોવાના કારણે દિવ્યાંગ લોકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તેમજ ઓફિસોમાં લઈ જવાતા પાર્સલો લઈ જવામાં કર્મચારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે બહુમાળી બિલ્ડિંગમાં આવતા અરજદારોએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં લગાવેલ લિફ્ટને તાત્કાલિક શરૂ કરવામાં આવે તો અરજદારોને પડતી મુશ્કેલી દૂર થાય. ત્યારે વહીવટીતંત્ર દ્વારા સત્વરે લિફ્ટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જિલ્લા સેવા સદન 2માં જે લિફ્ટની સુવિધા છે તે અત્યારે બંધ છે, બરાબર. એટલે વિકલાંગો અને 50 વર્ષની ઉપરના ઉંમરના લોકોને જે બીજા અને ત્રીજા માળ સુધી ચડવામાં બહુ તકલીફ પડે છે. વિકલાંગો માટે તો બહુ તકલીફ. હું પણ વિકલાંગ છું ને મારી પાસે સરકારી સર્ટિફિકેટ છે 52%નું. એટલે મને તકલીફ પડી છે ને એ હું જણાવું છું. જેમ બને તેમ જલ્દી એની સમારકામ થાય અને રિપેરિંગ થઈ જાય તો સારું રહે. એમ પબ્લિક માટે સારું, કર્મચારીઓ માટે પણ સારું. મારું નામ છે આબેદ અલી મિયાજીભાઈ વરાળિયા, વેળાવાપુરા. ડીસા તાલુકાનું છેલ્લું ગામડું છે મારું. લિફ્ટ બંધ છે એમાં બહુ મોટી તકલીફ પડી રહી છે. મારે પોતાની પગની તકલીફ છે, પગની નસ દબાયેલી છે, તો સ્ટેટમાં ચાલી નથી શકાતું, તો પછી પગથિયા કેવી રીતે ચડવા? એટલે લિફ્ટ બંધ છે એની બહુ પ્રોબ્લેમ આવે છે. કોઈ વિકલાંગ વ્યક્તિ હોય તો એને તો બહુ તકલીફ છે અત્યારે. લિફ્ટ તાત્કાલિક જેમ બને એમ જલ્દીથી ઠીક થઈ જાય એ અમે ઈચ્છીએ છીએ કે જેમ બને એમ જલ્દી તાત્કાલિક ધોરણે લિફ્ટ ચાલુ થઈ જાય. મારું નામ છે બારોટ રણજીત કુમાર ભાઈલાલભાઈ.